પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે જોશું કે પ્રથમ ચેપ્ટર જે છે એમાંથી બેઝિક મેથ્સવાળાને શું પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને શું પૂછાય છે. જે આઈએમપી પ્રશ્ન છે હું તમને ટીક કરાવીશ, તમારે સોલ્વ કરવાના છે, જે બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેઇન્ટેડ એપ્લિકેશનમાં તૈયારી કરીએ છીએ. પેપર સોલ્યુશન બેચ લોન્ચ થાય છે. જે લોકોએ હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને 20 પેપર આપણે સોલ્વ કરાવશું. ગણિતના 5, વિજ્ઞાનના 5, સમાજના 5 અને પછી સાથે સાથે ઇંગ્લિશના પણ 5. તો આ 5 પ્રશ્નપત્ર જો તમે સોલ્વ કરી નાખ્યા, જે આપણે શું કહેવાય કે 28 તારીખે 28 જાન્યુઆરીથી લઈને તમે સમજો કે તમારી ચાલશે 5 ફેબ્રુઆરી સુધી, અને એની અંદર આપણે જે છે એ પ્રશ્નપત્ર સોલ્વ કરશું. તમારું ખૂબ સરસ મજાનું કામ થઈ જશે. હવે પહેલા ચેપ્ટરની અગર આપણે વાત કરીએ, વાસ્તવિક સંખ્યા, તો બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટર જનરલ જોવો કે પછી શું કહેવાય કે જનરલ સાથે જોવો કે જનરલ વગર જોવો, 2 માર્ક્સનું ચેપ્ટર છે અને આ બંને માર્ક્સ સેક્શન એ ની અંદર પૂછાય છે. તો એમાં 2 પ્રશ્ન જે છે એમાંથી એક ખાલી જગ્યા, જે પ્રશ્ન નંબર 7 હશે, કારણ કે 1 થી 6 જે છે એમસીક્યુ છે, એટલે 7નો પ્રશ્ન એક ખાલી જગ્યા હશે જેમાં 3 ઓપ્શન આપ્યા હશે અને ખરું ખોટું. આ 2 પ્રશ્ન જે છે એ માત્ર બેઝિક મેથ્સ વાળાને પૂછાય છે. અગર સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કહીએ તો એમને જે છે આ ચેપ્ટર 4 માર્ક્સનું છે, જેમાંથી 2 માર્ક્સનો એક દાખલો અને બાકી એમને પણ 2 પ્રશ્ન જે છે એ સેક્શન એ ની અંદર પૂછાય છે. તો સાહેબ શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું, ચલો એની ચર્ચા કરીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, બેઝિક મેથ્સ વાળાને અગર દાખલો નથી પૂછાતો પણ તમારે ગુસ્સા, લસા, હું આઈએમપી ટીક કરાવો એ દાખલા જોઈ લેવાનું, કારણ કે એ જ દાખલા તમને જે છે ખાલી જગ્યામાં અથવા ખરા ખોટામાં પૂછાઈ શકે છે. આ સાથે જો તમે ઈચ્છતા હો કે બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીને બ્લુ પ્રિન્ટ પ્રમાણે હું દાખલા અપલોડ કરું કે જેમાં તમારા લોકોના 2 માર્ક્સ કવર થાય અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના 4 માર્ક્સ કવર થાય, તો નીચે કોમેન્ટ કરજો, તે પ્રમાણેનો વિડીયો આપણે જે છે તમારા માટે મૂકીશું. ઓકે, હવે વાત કરીએ આપણે પાઠ્યપુસ્તક. આપણે પાઠ્યપુસ્તક આધારે જ જાશું. પાઠ્યપુસ્તકની અંદર તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જેટલી પણ બ્લુ લાઈન આપેલી હોય એ બધી તમારે શું કહેવાય કે ખાસ વાંચી જવાનું છે, કારણ કે એમાંથી ઘણું બધું આપણને પૂછાઈ શકે છે. દાખલા તરીકે જો અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે, બરાબર, તો હવે આ જે છે ને આખું જોઈ લેવાનું કે અંકગણિતનો મૂળભૂત પ્રમેય કોને કહેવાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, બેઝિક મેથ્સ વાળાની ચિંતા નહીં કરવાની, બરાબર. તો અહીંયા જો આ જે છે આપણને વિધાન આપ્યું હોય ને પછી આ કીધું હોય કે આ વિધાન સાચું છે કે ખોટું. શું કીધું? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવ ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખરા ખોટાની અંદર આપણને પૂછાઈ શકે છે, એટલે આ વિધાન યાદ રાખવાનું અને આવું લખ્યું હોય તો વિધાન ખરું લખવાનું, બરાબર. પછી તમે જુઓ દીકરાઓ, આ જે 3જા નંબરના પેજ ઉપર પાછી જે બ્લુ કલરની લાઈન છે એ પણ આપણને ખરા ખોટામાં પૂછાઈ શકે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય. જો આ કરી ન ગયા હોય તો આપણને એવું લાગે કે હાય બહારથી પૂછાણું, બહારથી ન પૂછાણું હોય, ચોપડીમાંથી જ પૂછાણું હોય પણ આપણે વાંચ્યું ન હોય. પછી દીકરાઓ તમે જુઓ તો એક જ મિનિટ, આવડવા જે છે એ તો આપણે ખરા ખોટામાં પૂછાય જ છે કે લસા અને ગુસ્સા. જો એમાં એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, લસા ગુણ્યા ગુસ્સા બરાબર A × B. આ સૂત્ર યાદ રાખવાનું છે, જેનો તમને દાખલોય પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, અને બેઝિક મેથ્સ વાળાના વિધાન ખરું છે કે ખોટું એવું પણ પૂછાઈ શકે છે. એકચ્યુઅલી પૂછાય જ છે, પૂછાઈ શકે છે કે નહીં એવું નહીં. હાલો, હવે આઈએમપી દાખલાની વાત કરીએ તો કયા આઈએમપી દાખલા છે, કયા દાખલા આપણને પૂછાઈ શકે, તો જુઓ જરાક. આ ઉદાહરણ નંબર 2, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ 6 અને 20નો ગુસ્સા અને લસા શોધો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. ઉદાહરણ નંબર 3, પછી ઉદાહરણ નંબર 4. આ જ વસ્તુ બેઝિક મેથ્સ વાળાને જે છે એ આપણને 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પૂછી શકે અથવા ખરા ખોટામાં પૂછી શકે. આપણે ના પાડવા જવાય નહીં. ડન છે. હવે સ્વાધ્યાય 1.1 ની અંદર આવી જઈએ તો તમારે કયા પ્રશ્ન કરવાના? તો દીકરાઓ, સ્વાધ્યાય 1.1 ની અંદર આવી જાવ તો પ્રશ્ન નંબર 2 ખાસ કરી લેવાનો, અને આ 2 માંથી 3 દાખલા કરી લેવાના. પણ મોસ્ટ આઈએમપી અગર આપણે દાખલાની વાત કરીએ તો પહેલો દાખલો અને ત્રીજો દાખલો, આ દાખલા ખાસ કરવાના, બરાબર. જે બેઝિક મેથ્સ વાળાને ખરા ખોટાની અંદર પૂછાતું હોય છે અને ખાલી જગ્યામાં પણ પૂછાતું હશે. આપણે મેગા સેશન કર્યો હતો જેમાં પહેલા ચેપ્ટરના ખાલી જગ્યાને ખરા ખોટા જોયા હતા, એની અંદર જે છે આપણે આ બધા દાખલા કર્યા હતા, બરાબર ને. હાલો આગળ વ્યા જઈએ. આ મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ, આ મોસ્ટ આઈએમપી.
આ જે છે એ તમને ખરા ખોટામાં પૂછાય બેઝિક વાળાને અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્ક્સનો આખો દાખલો પૂછાશે. એટલે મોસ્ટ આઈએમપી છે જે તમારે લોકોને કરી લેવાનું છે. બરાબર. પછી આગળ વ્યા જઈએ કે ભાઈ આના પછી ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ જે છે ને હું SM લખું છું. SM એટલે હું સમજવાનું સ્ટાન્ડર્ડ મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ દાખલો કરીને જવાનો. તમને અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે આવો દાખલો હોય તો ખબર પડવી જોઈએ ક્યારે લસા ગોતવાનો અને ક્યારે ગુસા ગોતવાનો. તો એક નાની એવી હિન્ટ આપી દઉં. હવે આપણને શું કીધું ભાઈ, એક જ દિશામાં જ્યારે પરિભ્રમણ કરે એક જ દિશામાં તો લસા ગોતવાનો, અને સામસામેની દિશામાં જો એવું લખ્યું હોય કે ભાઈ સામસામેની દિશામાં જે છે બંને પરિભ્રમણ કરે તો ગુસા ગોતવાનો. એટલે રકમ એક જ હોય, ખાલી અહીંયા એક જ દિશાની બદલે જો ફેરવી નાખે તો આપણને ખબર પડવી જોઈએ કે આમાં લસાની હવે ગુસા ગોતવાનું છે. સમજાણું કે નહીં? એટલે જગોમગો ન થઈ જવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ મોસ્ટ આઈએમપી દાખલો છે. આપણે યુટ્યુબમાં લાઈવ લાવવાના છીએ, જેની અંદર આપણે બધા ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો કરવાના છીએ અને તમને સરસ મજાનું સોલ્યુશન્સ કરાવવાના છીએ. જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારા માટે ઉપયોગી થશે. નહીં માત્ર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ માટે પણ અમે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન આપીશું, તમને સોલ્વ કરાવીશું અને તમારા બોર્ડમાં જોરદાર રિઝલ્ટ આવે એના માટે આપણે પ્રયત્ન કરીશું. દેન આફ્ટર આપણે વાત કરીએ, આ બધું તમારે જોઈ જ જવાનું છે ને. આ જેટલી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના જેટલું પ્રમેય કંઈ કરવા નથી, પણ આ વાંચી જવાનું એક વખત, કદાચ ક્યાંક ભટકાઈ ગયું હોય તો મગજમાં આપણને હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે મોસ્ટ આઈએમપી દાખલાની અગર આપણે વાત કરીએ ને તો હવે આવ્યું આવડા. થેન્ક યુ ભાઈ, પીપી આવડા. √2 અસમય સંખ્યા છે. હવે તમે એક્ઝામની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને √2 અથવા √3 અથવા √5 અથવા √7 કોઈ પણ એક દાખલો આવડતો હોય તો કોઈ પણ સંખ્યા રૂટમાં હોય કે √11 તો તમને આ બધા દાખલા સોલ્વ કરતા આવડે. અને એક દાખલો આવડી જાય એટલે આ બધા દાખલાની પ્રેક્ટિસ કરી લેવાની, કારણ કે એક્ઝામની અંદર બેટા √2 વાળો અને √5 વાળો આપણને પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. બરાબર. એટલે આ 2 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ મોસ્ટ આઈએમપી છે. બેઝિક મેથ્સ વાળા માટે 1.2 માં કંઈ નથી, એને મોજ કરવાની. બરાબર ને? પણ એમાં ખાલી એટલું પૂછાય તમને સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. તો તમારે જોવાનું કે ભાઈ આવી સંખ્યા આપી હોય 3√4 એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. તો અહીંયા √4 જોઈને અસમય સંખ્યા નહીં લખી નાખવાનું દીકરાઓ. 3 એમનેમ 4 નું વર્ગમૂળ 2 નીકળે અને 3 × 6 આ 6 મળ્યા એટલે સમય સંખ્યા થઈ. ખ્યાલ આવ્યો દીકરા? તો તમને ખાલી એવું પૂછે કે આ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, આવું તમને પૂછે ખાલી જગ્યામાં, જેમાં 3 ઓપ્શન આપ્યા હોય અને ખરું ખોટું પૂછી શકે. પણ 1.2 સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે બહુ અગત્યની છે, તમારે કરવાનું છે. જો આ √3 વાળું, આ √2, √3 અને √5 હે, √3 અને √5 આ 3 દાખલા કરી જ લેજો બાપા. 3 માંથી એકાદો દાખલો તમને એક્ઝામની અંદર ભટકાઈ શકે છે. બરાબર ને? પણ કોઈ પણ એક દાખલો આવડી જાય ને પછી √11 કે તોય આવડશે, √7 કે તોય આવડશે, પણ એક દાખલો ખાલી આવડવો જોઈએ. બહુ ઇઝી છે, કાંઈ એટલું મુશ્કેલ નથી, પણ તમારે લોકોને એક વખત એ કરવું પડશે દીકરા. હવે આપણે સ્વાધ્યાય 1.2 માં બીજા આઈએમપી દાખલાની વાત કરીએ તો આપણે √5 ની ઓલરેડી તો વાત કરી લીધેલી જ છે. પછી આ જે દાખલા છે તમે જુઓ તો આ તમને પૂછાય સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. બેઝિક મેથ્સ વાળાને ખાલી એટલું પૂછાય. બરાબર. ખાલી જગ્યા આપી હોય અથવા ખરા ખોટામાં આપી હોય તો આ સમય સંખ્યા છે, કારણ કે 5 છે એ રૂટમાં છે ને 5 નું વર્ગમૂળ ન નીકળે. એના પછી અગર આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 તો નીચે દર્શાવેલ સંખ્યામાં અસમય છે તેમ સાબિત કરો. તેના માટે આ એક દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે જોઈ લેવાના. આ 2 દાખલામાંથી કોઈ પણ એક દાખલો આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. આ દાખલો અને આ દાખલો, ટૂંકમાં આ 2 પ્રશ્ન નંબર 2 અને 3 ની રીત સરખી જ છે. એક પ્રશ્ન આવડે એટલે પછી પ્રશ્ન નંબર 3 ના રીતે 3 દાખલા આવડે. પણ આ મોસ્ટ આઈએમપી દાખલા છે જે તમારે કરી લેવા જોઈએ. તો અહીંયા જે છે એ આપણું ચેપ્ટર પૂરું થાય છે. પણ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તમારા લોકોને એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું કે સારાંશ જે આપ્યો હોય ને એ વાંચી લેવાનો, કારણ કે એ આપણને વિભાગ એ ની અંદર પૂછાઈ જાય. આ એક વખત જોઈ લેવાનું. સારાંશમાં 3 મુદ્દા છે, 3 જે છે એ જોઈ લેવાનું કે જેથી કરીને આપણને લોચા ન પડે. ડન છે? ઓકે દીકરાઓ. તો આ જે છે પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા હતા, જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બે માટે મેં તમને કહી દીધા. હવે આપણે જો આ વિડીયોની અંદર 100 જેટલી લાઈક અને આ વિડીયોના કારણે 100 જણાએ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો હું તમને બીજા ચેપ્ટરથી લઈને 14મા ચેપ્ટર સુધી દરેક ચેપ્ટરના આઈએમપી દાખલા આપીશ કે જેથી કરીને તમે લોકો કયું કરવાનું છે ને કયું નથી કરવાનું
એ તમે ધ્યાન દઈ શકો. 1.2માં બેઝિક મેથ્સ વાળાને કાંઈ નથી કરવાનું, ખાલી સ્ટાન્ડર્ડને કરવાનું છે. બેઝિક વાળાને ખાલી 1.1માં મેં જે આઈએમપી ટીક કરાવ્યા એ જ કરવાનું છે. ડન છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. અને પેપર સોલ્યુશન બેચ આપણી લોન્ચ થઈ રહી છે કે જેની અંદરમાં 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવવાના છીએ. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમને પેપર સોલ્યુશન બેચની માહિતી જોતી હોય કે કેમ કરાવશો, શું કરાવશો, કઈ રીતે કરાવશો, તો હું તમને નંબર આપું છું 8620 આ નંબર ઉપર કોલ કરો એટલે મેમ તમને બધું માહિતી આપીને સમજાવી દેશે. ડન છે દીકરાઓ? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.